આ બધી ખાલી જગ્યાઓના જવાબ જોઈ લઈએ છીએ. ધોની અને વિરાટ બહુવચન છે તો હેવ કમ્પ્લીટનું થઈ જશે V3 કમ્પ્લીટેડ. ધ એલિફન્ટ એક વચન છે એટલા માટે હેઝ ટેકનું V3 થાય છે ટેકન. ધ ચિલ્ડ્રન બહુવચન છે એટલા માટે હેવ પ્લેનું થઈ જશે પ્લેડ. સી એની સાથે આવશે હેઝ સિલેક્ટનું થઈ જશે સિલેક્ટેડ. વીની સાથે આવે હેવ લર્નનું V3 થાય છે લર્ન્ટ. યુની સાથે આવે હેવ જમ્પનું V3 થઈ જશે જમ્પડ. એની સાથે આવશે હેવ કિલનું V3 થઈ જશે કિલ્ડ. ઓકે, આના પછી આપણે આ સમજાયું હતું પરફેક્ટ પાસ્ટ ટેન્સ છેલ્લો કાળ આપણો પૂર્ણ ભૂતકાળ કે જે ભૂતકાળનું પણ ભૂતકાળ કહેવાય છે. તો સૌથી પહેલાં તો તમને ખબર પડી ગઈ કે આની અંદર ભૂતકાળની પણ ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવામાં આવે છે. હવે આપણને જોવાનું છે કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. તો ચાવીરૂપ શબ્દોની અંદર સૌથી પહેલાં તો ઓલરેડી, બિફોર, અગો, લોંગ ટાઈમ, આવા બધા શબ્દો આવે ને તો મોટા ભાગે પૂર્ણ ભૂતકાળ જ હોય છે. બરાબર. તો પૂર્ણ ભૂતકાળની અંદર આપણે હકાર વાક્ય જોઈશું, નકાર વાક્ય જોઈશું અને પ્રશ્નાર્થ વાક્ય. તો સૌથી પહેલાં જોઈએ છીએ હકાર વાક્ય. તો હકાર વાક્યની કહેવાય ને કે આ પૂર્ણ ભૂતકાળ બહુ જ સિમ્પલ કાળ છે. ફોર્મ્યુલા. તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા, એના પછી સહાયક ક્રિયાપદ હેડ પછી V3 પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી આવે છે અધર વર્ડ્સ. રાઈટ. તો તમે જો કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે સહાયક ક્રિયાપદ તરીકે શું આવશે? હેડ પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. હકાર વાક્ય પછી આપણને જોવાના છે નકાર વાક્ય. તો નકાર વાક્ય સિમ્પલ છે. આ જે હેડ અને V3 છે ને બંનેની વચ્ચે નોટ આવી જશે. તો નકાર વાક્યની ફોર્મ્યુલા જોઈએ છીએ. તેની અંદર સૌથી પહેલાં આવે છે સબ્જેક્ટ પછી આવશે હેડ પછી છે નોટ પછી છે V3 પછી ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. ઓકે. તો હેડ અને V3ની વચ્ચે નોટ મૂકી દેવાનો. અને સૌથી લાસ્ટમાં આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે, બરાબર, ફોર્મ્યુલા, એની અંદર સૌથી પહેલાં શું આવશે? સહાયક ક્રિયાપદ હેડ, એના પછી કર્તા પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. ઇન શોર્ટ પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તેની અંદર કર્તા પછી સહાયક ક્રિયાપદ તરીકે હેડ આવશે અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવશે. રાઈટ. એ પ્રમાણે આખું ને આખું થશે. આના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. બરોબર. એક્ઝામ્પલ્સ. પહેલું, યસ્ટરડે I watched Bahubali, but I had watched Chichore લાસ્ટ સન્ડે. તો તમે જો આખું વાક્ય સારી રીતે સમજો. યસ્ટરડે આઈ વોચડ બાહુબલી એ સાદો ભૂતકાળ,
કરતાં પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું, બરાબર, ખાલી કોઈ સહાયક ક્રિયાપદ નહીં, તો સાદો ભૂતકાળ. પણ ગઈકાલે મેં બાહુબલી જોયું હતું, પણ છેલ્લા રવિવારે તો મેં પહેલાં ભૂતકાળની વાત કરી અને પછી મેં ભૂતકાળના પણ ભૂતકાળની વાત કરી, તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. તો બટ આઈ હેડ વોચડ છીછોરે લાસ્ટ સન્ડે. ઓકે, તો ઇન શોર્ટ કોઈ પણ કરતા હોય, હેડ આવે, હેડની સાથે શું આવે? વી થ્રી. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ છે. આ એક એક્ઝામ્પલ. ઇન શોર્ટ આ બધા ટેન્સ દ્વારા હું તમને માત્ર એ જ વસ્તુ ક્લિયર કરાવવા માગું છું કે જે મેં તમને 9માં પણ ક્લિયર કરાવી હતી, બરાબર. ટેન્સ, બરાબર, અને અહીંયા ક્રિયાપદ, વર્બ. ક્રિયાપદ કયું આપશે? વર્બ ફોર્મ્સ, ક્રિયાપદના રૂપો કયા કયા રૂપો આવશે અને કઈ રીતે? તો સૌથી પહેલાં વાત કરીએ છીએ સાદો વર્તમાન કાળ. ઓકે, તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કે SKES વાળું રૂપ આવશે. કોની સાથે શું આવશે આપણે સમજાવી ચૂક્યા છો, ભૂલી ગયા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. અને સહાયક ક્રિયાપદમાં આવશે ડુ કે ડઝ. એના પછી છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર, બરાબર, શું આવશે? V2. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કોઈ પણ કરતા હોય. અને સહાયક ક્રિયાપદ આવશે ડીડ. એના પછી આવે છે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર શું આવશે? વિલ પ્લસ V1. તો સહાયક ક્રિયાપદ આવશે વિલ. એના પછી આવશે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની અંદર શું આવશે? એમ, ઇઝ, આર અને ક્રિયાપદનું ING વાળું રૂપ. તો એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. તો સહાયક ક્રિયાપદ હું નહીં લખતો, સહાયક ક્રિયાપદ આ આવી ગયા. તો આઈની સાથે એમ આવે, હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન સાથે ઇઝ આવે, યુ વી દે બહુવચન સાથે આર આવે. તો એ બધાનું તમને નોલેજ હોવું જોઈએ, રાઈટ. આ ચાલુ વર્તમાન કાળ. એના પછી આવે છે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળની અંદર આવે છે સહાયક ક્રિયાપદ વોઝ, વેર અને ક્રિયાપદનું ING વાળું રૂપ. ચાલુ ભૂતકાળ પછી આવે છે પૂર્ણ, રાઈટ, પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર શું આવશે? હેવ કે હેઝ પ્લસ V3. અને લાસ્ટમાં આવશે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર અત્યારે ચલાવ્યું, કોઈ પણ કરતા હોય, હેડ પ્લસ V3. તમે આ બધું પાકું કરી લો ને તો તમને એક્ટિવ પેસિવ વોઇસ આવડે. એના પછી કહેવાય ને કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે. હવે આ બંને વસ્તુ 9માં તમારી માટે નવું છે, પણ આ બંને એવા ગ્રામરના ટોપિક્સ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ વોઇસ, કે જે તમારી સાથે 12મા ધોરણ સુધી આવશે. તમે સાયન્સ લેશો કે કોમર્સ લેશો કે આર્ટ્સ લેશો, 9, 10, 11, 12 અને ઇવન કોમર્સ લીધું તો કોમર્સ પછી BComમાં પણ કેટલાક સેમિસ્ટરોમાં આવે છે. તો તમે જો કે હવે આટલું લાંબુ એક્ટિવ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય તો પાયો મજબૂત હોવો જોઈએ. અને પાયો શું છે? ટેન્સ. ટેન્સ એટલે કે કાળ. કાળ આવડે ને તો ગ્રામરના કોઈ પણ ટૉપિક આવડે, કાળ ન આવડે ને તો ઘણી પ્રોબ્લેમ થાય. તો આ બધું જ તમારે સારી રીતે તૈયાર કરી લેવાનું છે. નેક્સ્ટ ગ્રામરનો ટૉપિક હું 1-2 ચોપડીના યુનિટ ચલાવ્યા પછી સ્ટાર્ટ કરીશ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આવતીકાલે ડેફિનેટલી આપણે પહેલું ચેપ્ટર બુકનું સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, જય માતાજી.